નમસ્તે જય અંબે મિત્રો લાસ્ટ લેક્ચર સુધી આપણે જે ડિસ્કશન કર્યું હતું એની અંદર આપણે આપણા ચેપ્ટરની અંદર જે ટૉપિક ભણ્યા હતા એ ટૉપિક આપણો આ પ્રમાણે હતો કે જે આપણે દેખ્યું હતું કે પ્રપોઝલ અને મિનિંગ એન્ડ ઓફર એન્ડ ઇન્ટેન્શન ઓફ પ્રપોઝલ એના વિશે આપણે દેખ્યું હતું। હવે જે અત્યારે પ્રેઝન્ટ આપણે જે લેક્ચર ભણીએ છીએ આ પ્રેઝન્ટ લેક્ચરનું નામ છે આપણું એસેન્શિયલ એલિમેન્ટ ઓફ લીગલ પ્રપોઝલ। આપણા ટૉપિકનું નામ છે એસેન્શિયલ એલિમેન્ટ ઓફ લીગલ પ્રપોઝલ। મિત્રો એસેન્શિયલ એલિમેન્ટ ઓફ લીગલ પ્રપોઝલ શું કહેવાય પહેલાં તો હું ક્વેશ્ચન અહીંયા લખું છું। આપણા ક્વેશ્ચનનું નામ છે મિત્રો એસેન્શિયલ એલિમેન્ટ ઓફ લીગલ પ્રપોઝલ। એસેન્શિયલ એલિમેન્ટ ઓફ લીગલ પ્રપોઝલ। મિત્રો પ્રપોઝલ કોને કહેવાય તો આપણે દેખ્યું હતું કે પ્રપોઝલ કોને કહેવાય છે કે જ્યારે પ્રપોઝલને આપણે સામાન્ય ભાષામાં કહીએ તો એને કહેવાય છે દરખાસ્ત। ઇન ધ સેન્સ કે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને કંઈક કરવાની કે કંઈક ના કરવાની કે કંઈક કૃત્ય કરવા માટેની જે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને જે દરખાસ્ત કરવામાં આવે છે એને આપણે પ્રપોઝલ કહીએ છીએ। મિત્રો પ્રપોઝલની અંદર આપણે દેખ્યું હતું કે ઇન્ટેન્શન એન્ડ પ્રપોઝલ આપણે લાસ્ટ ટાઈમ દેખ્યું હતું કે પ્રપોઝલ એ વેલિડ વસ્તુ છે કે જેની અંદર લીગલ ઓબ્લિગેશન ક્રિએટ થતું હોય, જ્યારે ઓફર વિશે આપણે દેખ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે ઓફર શું છે, જસ્ટ તમારા તરફથી તમે સામેવાળાને તમારો એક વિચાર બતાવ્યો હતો, એ ઓફર હતું। એની અંદર કોઈપણ પ્રકારનું લીગલ ઓબ્લિગેશન ક્રિએટ થતું હતું નહીં। જ્યારે પ્રપોઝલની અંદર તમે જે કાર્ય કરો છો એમાં તમારી ઈચ્છા બતાવો છો અને સામેવાળા વ્યક્તિ તરફથી પણ તમારી અપેક્ષા છે કે એ વ્યક્તિ પણ એ તમારી ઈચ્છા પ્રમાણે તમે જેને દરખાસ્ત મૂકી છે એનો સ્વીકાર કરશે એવી અપેક્ષાથી તમે સામેવાળા વ્યક્તિ પાસે તમારી ઈચ્છા દર્શાવો છો। એટલે મિત્રો પ્રપોઝલ તમે કરો છો તો એ પ્રપોઝલની અંદર તમારી એવી અપેક્ષા છે કે સામેવાળો આ તમારી દરખાસ્તનો સ્વીકાર કરશે એવી તમને અપેક્ષા છે। એ અપેક્ષાથી તમે સામેવાળા વ્યક્તિ તરફ દરખાસ્ત મૂકો છો। ક્લિયર? ઓકે, તો પ્રપોઝલ ખ્યાલ આવી ગયો કે પ્રપોઝલ શું કહેવાય? આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છીએ કે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને કંઈક કાર્ય કરવા માટેની જે કોઈ પણ કાર્ય કે કાર્યનો ભાગ કરવા માટેની જે દરખાસ્ત મૂકવામાં આવે છે એને આપણે પ્રપોઝલ કહીએ છીએ। એના વિશે આપણે દેખી ચૂક્યા છીએ અને આખું ઘણું એવું ડિસ્કશન થઈ ગયું છે। હવે આપણો આજનો ટૉપિક આ રીતે છે મિત્રો કે એસેન્શિયલ એલિમેન્ટ ઓફ લીગલ પ્રપોઝલ, એટલે કે આ પ્રપોઝલ લીગલ પ્રપોઝલ બનવા માટે કયા કયા તત્વો જોઈએ? એલિમેન્ટ એટલે તત્વો, એટલે કે આ લીગલ પ્રપોઝલ થવા માટે, એટલે કે આ પ્રપોઝલ કાયદેસરનું પ્રપોઝલ બનવા માટે કયા કયા તત્વો જોઈએ એને કહેવાય એસેન્શિયલ એલિમેન્ટ ઓફ લીગલ પ્રપોઝલ। તો કયા કયા તત્વો જોઈએ છે? તો મિત્રો જો ફર્સ્ટ આવે છે, અહીંયા દેખજો, લીગલ પ્રપોઝલ થવા માટે ફર્સ્ટ આવે છે ધ ઓફર મે બી જનરલ ઓર સ્પેસિફિક। દેખો તમે જે પ્રપોઝલ લીગલ કરો છો એના માટે તત્વોમાં પહેલું તત્વ આવે છે મિત્રો ધ ઓફર મે બી જનરલ और specific।
ઇન ધ સેન્સ કે એવું કહેવા માગે છે કે તમે જે સામેવાળા વ્યક્તિને ઓફર કરો છો આ ઓફર તમારી જનરલ ઓફર હોય અથવા તો સ્પેસિફિક ઓફર હોય. જનરલ ઓફર એટલે આવી ઓફર તમે બધા વ્યક્તિઓ માટે ઓપન મૂકી હોય એ જનરલ કહેવાય, અને સ્પેસિફિક ઓફર એટલે કે કોઈ ખાસ કાર્ય માટે કોઈ ખાસ વ્યક્તિ માટે ઓફર મૂકી હોય એને તમે સ્પેસિફિક ઓફર કહો છો. દેખો અહીંયા દેખીએ શું કહેવા માગે છે, આપણે અહીંયા દેખીએ તો દેખો શું કહે છે મિત્રો, અહીંયા જો શું કહે છે, ધ ઓફર મે બી જનરલ ઓર સ્પેસિફિક ઇન ધ સેન્સ કે પ્રપોઝલ મે બી મેડ ઓરલ. પ્રપોઝલ તમે કરો છો સામેવાળાને એ ઓરલ પણ હોઈ શકે. ઓરલ એટલે કે બોલીને કરવું, ઓર ઇન રાઇટિંગ એટલે અથવા તો તમે લખીને પણ પ્રપોઝલ કરેલું હોય, ઓર બાય કન્ડક્ટ બિફોર એન ઇન્ડિવિડ્યુઅલ ઓર ડિફાઇન ક્લાસ ઓફ પર્સન. ઇન ધ સેન્સ કે તમે જે કોઈ સામેવાળાને આ પ્રપોઝલ કરો છો તો લખીને પણ કર્યું હોય, બોલીને પણ કર્યું હોય, અથવા તો તમે કોઈ એક કાર્ય કરો છો કે એનાથી સામેવાળાને ખ્યાલ આવે કે તમે શું કહેવા માગો છો. દેખો શું કહે છે, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. સે ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, અ બીરબલ ઓફર ટુ સેલ અ ડાયમંડ બિફોર અકબર. એટલે કે બીરબલ જે છે એનો એક ડાયમંડ છે, બીરબલ એનો એક ડાયમંડ છે એ અકબરને સેલ કરવા માગે છે. ધીસ પ્રપોઝલ ઇઝ મેડ બિફોર અ સ્પેસિફિક પર્સન. એટલે કે આ મિત્રો પ્રપોઝલ એ શું કહેવા માગે છે, એકદમ ધ્યાનથી દેખજો કે બીરબલ એનો ડાયમંડ અકબરને જ વેચવા માગે છે, અકબર સિવાય બીજા કોઈને વેચવા નથી માગતો. ઇન ધ સેન્સ કે આ પ્રપોઝલ સ્પેસિફિક પ્રપોઝલ કહેવાય. કયું કહેવાશે? સ્પેસિફિક પ્રપોઝલ. બિકોઝ હિયર ધ બીરબલ વોન્ટ ટુ સેલ હિઝ ડાયમંડ રિંગ, હિઝ ડાયમંડ ટુ ધ સ્પેસિફિક પર્સન અકબર. ઇટ ઇઝ કોલ્ડ સ્પેસિફિક પર્સન. સેકન્ડ થિંગ, હવે એક બીજું આપેલું છે એક્ઝામ્પલ, મહેન્દ્રસિંહ ધોની ડિક્લેર ટુ ગીવ ₹1 lakh એઝ એ ટોકન પ્રાઇઝ ટુ અ પ્લેયર હુ મેક મેક્ઝિમમ રન. તો દેખો મિત્રો, આ જે સેકન્ડ જે આપણે એક્ઝામ્પલ વાત કરી એમાં શું કહે છે કે મહેન્દ્રસિંહ ધોનીએ ઓફર આપી કે જે વ્યક્તિ મેક્ઝિમમ રન કરશે, જે લોકો જે વ્યક્તિ મેક્ઝિમમ રન કરશે એને ₹1 લાખ એ ઇનામ આપશે. તો અહીંયા એને કોઈ એક વ્યક્તિની વાત કરી છે તો કે ના. હિયર મિસ્ટર ધોની ઇઝ પ્રપોઝ ટુ ક્લાસ ઓફ પીપલ. ક્લાસ ઓફ પીપલ દેટ મીન્સ કે અહીંયા જે ધોનીએ પ્રપોઝલ મૂક્યું છે એ ગ્રુપ માટે, લોકો માટે મૂક્યું છે કે જે વ્યક્તિ સારું રન કરશે એને ₹1 લાખ ટોકન આપશે. દેટ મીન્સ કે આ જે ધોનીનું પ્રપોઝલ છે એ જનરલ પ્રપોઝલ છે. જ્યારે પહેલાંની અંદર જે પ્રપોઝલ હતું બાળકો એ હતું સ્પેસિફિક. બીરબલ want to sell his diamond to Akbar. That means here a specific person is Akbar. બીરબલ એનો જે ડાયમંડ અકબરને જ વેચવા માગતો હતો એ સ્પેસિફિક પર્સન કહેવાતું હતું. અને સેકન્ડ એક્ઝામ્પલની અંદર શું કહે છે, મિસ્ટર ધોની વોન્ટ ટુ ગીવ અ ટોકન પ્રાઇઝ ટુ અ પર્સન who મેક મેક્ઝિમમ રન. જે વધારે રન કરશે એને ₹1 લાખ ટોકન આપશે. એટલે સેકન્ડની અંદર આપણે કહેવા માગે છે કે એ જે પ્રપોઝલ છે એ પ્રપોઝલ ક્લાસ ઓફ પીપલ માટે છે, એટલે એ જનરલ પ્રપોઝલ કહેવાશે. બંને એક્ઝામ્પલ આપણને ખ્યાલ આવી ગયા હશે. દેન શું કહે છે, થર્ડ વન, અ પબ્લિક એડવર્ટિઝમેન્ટ ઇઝ ગિવન એન્ડ stated that a child is lost and one who bring this lost child will given a prize of ₹5 lakh. This offer made before a public at large. જનરલમાં બી સ્પેસિફિક જનરલ અને ટોટલી જનરલ એવા પણ ભાગ પાડી શકાય છે કે ધોની જે વ્યક્તિ સારા રન કરશે એને ₹1 લાખ ટોકન આપશે એ ચોક્કસ અમુક વ્યક્તિઓના જ માટે વાત હતી કે જે પ્લેયર છે એની માટે જ, રાઈટ. એટલે જનરલમાં પણ કેવું હતું, સ્પેસિફિક જનરલ હતું કે ધોની એના પ્લેયરો વચ્ચે જ આ પૈસા વેચવાનો હતો, બીજા માટે નહોતો વેચવાનો. જ્યારે ત્રીજું આપણે એક્ઝામ્પલ દેખ્યું કે એક વ્યક્તિએ એવું ડેક્લેરેશન આપ્યું છે કે
એનો બાળક ખોવાઈ ગયો છે, જે વ્યક્તિ ગોતી આપશે એને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તો આ જે પ્રપોઝલ છે એ પબ્લિક એટ લાર્જ, આ સ્પેસિફિક પહેલું જે હતું ધોનીવાળું એ સ્પેસિફિક જનરલ હતું, અને જે આ છેલ્લું વ્યક્તિવાળી વાત કરી એ જનરલ એટ લાર્જ. જનરલ એટ લાર્જ એટલે ટોટલી જનરલ છે. કેવું છે? ટોટલી જનરલ. જે વ્યક્તિ બાળકને ગોતીને લાવશે એને 5 લાખનું ઇનામ મળશે, એટલે ટોટલી જનરલ એ એક્ઝામ્પલ કહેવાય છે. તો આપણને ખબર પડી ગઈ કે પ્રપોઝલ જનરલ બી હોઈ શકે અને સ્પેસિફિક બી હોઈ શકે. તમે કોઈ ખાસ વ્યક્તિ માટે કરો છો, જેમ કે બિરબલે અકબર માટે કર્યું તો એ કહેવાતું હતું સ્પેસિફિક. પછી જનરલમાં પણ આપણે 2 ભાગ પાડી શકીએ કે સ્પેસિફિક જનરલ અને ટોટલ જનરલ. જેમ કે ધોની એના પ્લેયરોને જે સારો વ્યક્તિ રમશે એને 1 લાખ રૂપિયાનું ટોકન આપશે તો એ સ્પેસિફિક જનરલ કહેવાય. અને તમારા દીકરો ખોવાઈ ગયો છે જે ગોતીને લાવશે એને 5 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે, એ ટોટલ જનરલ કહેવાય. જે ગોતીને લાવે એને ઇનામ મળશે. તો ખ્યાલ આવી ગયો કે આપણું પ્રપોઝલ ઓફર એ જનરલ બી હોઈ શકે અને સ્પેસિફિક પણ હોઈ શકે છે. સેકન્ડ થિંગ, the offer must be made in order to obtain assent. In the sense કે તમે જે સામેવાળાને ઓફર કરો છો એ ઓફર તમારી એવી એક્સપેક્ટેશન છે કે સામેવાળાની રજામંદી મળશે એવી અપેક્ષાથી તમે ઓફર કરો છો. obtain assent. assent in the sense કે સામેવાળાની રજામંદી મળશે એવી અપેક્ષાથી તમે ઓફર કરો છો. હજી એની રજામંદી મળી નથી પણ તમને એવી અપેક્ષા છે એવી ઓફર કરો. મતલબ કે વેલિડ ઓફર તમે કરો છો. પછી સામેવાળાને જે કરી જ ના શકે એવા કામની ઓફર કરો તો વેલિડ કહેવાય નહીં. એટલે કે ઓફર વેલિડ હોવી જોઈએ. ક્લિયર? તો સેકન્ડ ટોપિક કયો છે આપણો મિત્રો? એ છે ધ ઓફર must be made in order to obtain assent. राइट? तो देखो શું કહે છે? An offer must be addressed to another person in order to obtain the assent and thereby create a legal relationship between them. મતલબ કે મિત્રો અહીંયા જ્યારે તમે કોઈ વ્યક્તિને ઓફર કરો છો તો તમને એવી અપેક્ષા છે કે સામેવાળો વ્યક્તિ આનો સ્વીકાર કરશે એવી અપેક્ષા સહ તમે આ ઓફર કરો છો, અને એનાથી તમારા અને એના વચ્ચે એક લીગલ રિલેશનશિપ ક્રિએટ થશે એવી એક અપેક્ષા છે. એવી ગણતરીથી તમે ઓફર કરો છો. ખ્યાલ આવ્યો? ખાલી હવામાં ગોળીબાર કે હવામાં વાતો નથી કરવાની. તમે ઓફર કરો છો એમાં તમને એવી અપેક્ષા છે કે સામેવાળો આ ઓફરનો સ્વીકાર કરશે એવી અપેક્ષા સહ તમે ઓફર કરો છો, અને અહીંયા તમારા અને એના વચ્ચે એક લીગલ રિલેશન બનશે એવી અપેક્ષાથી તમે ઓફર કરો છો. When it is made only to disclose the intention of making an offer is not an offer. मतलब કે ખાલી તમે વાતો કરવા પૂરતી ઓફર નથી કરતા કે ખાલી મજાક પૂરતી કે તમે ઓફર કરીને ખાલી એમ મજાક કરવા પૂરતી ઓફર કરતા નથી. સે ફોર એક્ઝામ્પલ અહીંયા વાત કરે છે, અ પર્સન ટેલ હિઝ અ રિલેટિવ દેટ અ પર્સન હુ ટેક મી ટુ એ પાલિતાના જૈન ટેમ્પલ આઈ વુડ ગીવ માય બંગલોઝ ટુ હિમ. મિત્રો અહીંયા શું કહે છે? એક વ્યક્તિએ એવું કીધું કે જે વ્યક્તિ મને પાલિતાના જૈન ટેમ્પલ લઈ જશે હું એને મારો બંગલો આપી દઈશ. ધીસ ઇઝ મિરરલી ડિસ્ક્લોઝર ઓફ ઇન્ટેન્શન. ધીસ કેન નોટ બી ઇન્ફોર્સ્ડ બાય લો. ધીસ ડિસ્ક્લોઝર નોટ મેડ ટુ ઓબ્ટેન કન્સન્ટ. તમે કોઈ વ્યક્તિને એમ કહો કે તું મને આટલું કામ કરી આપીશ તો હું મારો બંગલો આપી દઈશ. આ એક વન કાઇન્ડ ઓફ ફેક, મિરરલી ધીસ કાઇન્ડ ઓફ ઇઝ ફેક પ્રપોઝલ. આ એક પ્રકારનું ફેક પ્રપોઝલ છે કે તમે મને પાલિતાણા ટેમ્પલ લઈ જાઓ તો હું તમને મારો બંગલો લખી આપીશ. આ વસ્તુ કેવી વસ્તુ છે કે ખાલી એક ઇન્ટેન્શન બતાવે છે. ઇટ ઇઝ નોટ એન ઓફર. એ ઓફર કહેવાશે
નહીં. એન્ડ નોટ ઓબ્ટેન કન્સર્ટ, અને આની અંદર કોઈ કાયદેસર લીગલી કોઈ જ એની અંદર ઓબ્લિગેશન ક્રિએટ થતું નથી કે કોઈ લીગલી એક્શન લઈ શકાતી નથી. ઇટ્સ ઓનલી અ ફેક પ્રપોઝલ. એ ફેક પ્રપોઝલ કહેવાય છે. ઇઝ ઇટ? કારણ કે તમે આવી કોઈ ફેક વાતો કરો છો તો એનાથી કોઈ લીગલ એક્શન ક્રિએટ થતી નથી. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ શું કહે છે મિત્રો? અહીંયા દેખજો. જો શું કહે છે? ધ ઓફર મસ્ટ બી મેડ ટુ ક્રિએટ અ લીગલ રિલેશનશિપ. મતલબ કે તમારી જે ઓફર તમે કરો છો એનાથી લીગલ રિલેશનશિપ બનતી હોવી જોઈએ. મતલબ તમારું જે પણ પ્રપોઝલ છે એ વેલિડ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? વેલિડ. તો દેખો થર્ડ પોઈન્ટ શું કહે છે? ધ ઓફર મસ્ટ બી made to create legal relationship. એટલે કે મિત્રો તમારી જે ઓફર છે એ ઓફરમાંથી લીગલ રિલેશનશિપ ક્રિએટ થતી હોવી જોઈએ. મતલબ કે કોઈ લીગલ એક્શન ક્રિએટ થતી હોવી જોઈએ કે લીગલ કોઈ એક રિલેશનશિપ અહીંયા બનતી હોવી જોઈએ. તો દેખો શું કહે છે મિત્રો? જો ધ ઓફર શુડ બી સચ વિચ વુડ અ રિઝલ્ટ ઇન વેલિડ કોન્ટ્રાક્ટ, ઇન ધ સેન્સ કે તમે જે સામેવાળા વ્યક્તિને ઓફર કરો છો તો એનાથી કોઈ લીગલ કોન્ટ્રાક્ટ બનતો હોવો જોઈએ. પછી ખાલી હવામાં વાતો કરો કે તમારી ખાલી કોઈ વાતો કંઈ બને એવી જ ના હોય, ખાલી એમને વાતો કરો એવું ચાલે નહીં. કોઈક વેલિડ કોન્ટ્રાક્ટ એમાંથી જનરેટ થતો હોવો જોઈએ એવી ઓફર હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? જેમ કે ઉપરવાળા એક્ઝામ્પલમાં આપણે વાત કરી કે એક વ્યક્તિ એવું કહે છે કે તમે મને પાલીતાણા મંદિરના દર્શન કરાવો તો મારો બંગલો તમને આપી દઈશ. અહીંયા કોઈ લીગલ રિલેશનશિપ કે કોઈ લીગલ કોન્ટ્રાક્ટ નથી બનતો. ઇટ્સ અ જસ્ટ સોશિયલ વર્ક છે કે તમે એકબીજાને હેલ્પ કરો, એનાથી કોઈ લીગલ ઓબ્લિગેશન કે લીગલ કોઈ રાઇટ ક્રિએટ નહોતો થતો. તો એ આપણે પ્રપોઝલ નહોતું કીધું. એ જ વસ્તુ અહીંયા કહેવા માગે છે કે તમે જે પ્રપોઝલ કરો છો એ વેલિડ વસ્તુનું હોવું જોઈએ અને એવું વેલિડ હોવું જોઈએ કે એનાથી કંઈક કોન્ટ્રાક્ટ બનતો હોવો જોઈએ, એટલું વેલિડ હોવું જોઈએ. તો એ વ્યાજબી કહેવાશે. તમે જે પ્રપોઝલ કરો છો એનાથી કંઈક મિનિંગ નીકળતો હોવો જોઈએ અને કંઈક લીગલી ઓબ્લિગેશન થવું જોઈએ તો એ પ્રપોઝલ કહેવાશે. તમારી વાતોમાં ફેકમ ફેક હશે કે કોઈ લીગલ રિલેશનશિપ નહીં થતું હોય તો એ પ્રપોઝલ કહેવાશે નહીં. એટલે કે એની અંદર એક વેલિડ કોન્ટ્રાક્ટ બની શકે એવું હોવું જોઈએ. વેન એક્સેપ્ટેડ બાય ધ અનધર પાર્ટી, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ એન ઓફર ઇન ધ આઈઝ ઓફ લો. એટલે કે જ્યારે સામેવાળો વ્યક્તિ તમારી પ્રપોઝલને એક્સેપ્ટ કરે છે ત્યારે તમારા અને એના વચ્ચે એક લીગલ રિલેશનશિપ બને એવો વેલિડ કોન્ટ્રાક્ટ બને એવું તમારું પ્રપોઝલ હોય તો જ કાયદો એને માન્ય ગણશે. ખાલી તમે હવામાં ગોળીબાર કરો કે હું તારા માટે ચાંદ તારા તોડી લાવીશ, એના માટે 1 કરોડ રૂપિયા તારા પાસેથી એડવાન્સ માગું છું, સામેવાળો હા પાડ દે તો શું ચાંદ તારા તોડી લાવી શકાય? તો ઇનવેલિડ છે. તો એ વસ્તુ કાયદાની દૃષ્ટિએ માન્ય નથી. પણ તમે એવું વ્યક્તિને કહો કે હું મારી ફેક્ટરીની અંદર 10,000 એકમ બનાવવાનો છું, એમાંથી 5,000 એકમ તારે જોતા હોય તો તને 100 રૂપિયાના ભાવે આપીશ, એના માટે તારે મને એડવાન્સમાં 50 રૂપિયા લેખે તારે મને પૈસા આપવા પડશે. તો એ વેલિડ કહેવાય. તમે આવું પ્રપોઝલ કર્યું કે હું 10,000 એકમ બનાવવાનો છું, એમાં 5,000 એકમ એડવાન્સમાં તારા માટે બુક કરું છું, બજારમાં 200 રૂપિયાનો ભાવ મૂકવાનો છું, તને 100 રૂપિયા લેખે આપવા તૈયાર છું, તું તૈયાર છે? સામેવાળો વ્યક્તિ હા પડે તો આ એક લીગલ કોન્ટ્રાક્ટ બને છે. તો એ કાયદાની નજરમાં માન્ય છે અને વેલિડ કહેવાય. તો વેલિડ વસ્તુ બનતી હોય તો કાયદો એને માન્ય રાખે છે.
ઇનવેલિડ વસ્તુ હોય, ફેકમ ફેક હોય, તો કાયદાની દૃષ્ટિએ જેમાં કોઈ કરાર બની શકે એવો નથી, જેમાં કોઈ કરાર બની શકે એવો નથી એવી ઇનવેલિડ વસ્તુ હોય, ફેકમ ફેક હોય, તો એને કાયદા દ્વારા માન્ય ગણવામાં આવતું નથી. એટલે કે આ ઓફર કાયદાની દૃષ્ટિએ લોફુલી વેલિડ હોવી જોઈએ. જો તો જ વેલિડ કહેવાશે. આપણે ઇનવેલિડની વાત કરીને એનું એક એક્ઝામ્પલ આપ્યું કે જે વસ્તુમાં કોઈ કોન્ટ્રાક્ટ ના જ બનતો હોય તો એને પ્રપોઝલ વેલિડ કહેવાશે નહીં. કે જે વસ્તુ તમે ઓફર કરો છો એમાં કોઈ કાયદેસરનો કોઈ કરાર બની શકે એવું તત્વ જ નથી, તો જેની અંદર કોઈ લીગલ રિલેશનશિપ બનતી નથી, તો એને કાયદા દ્વારા માન્ય કહેવાશે નહીં. તમે જે કાર્ય કરો છો એનાથી કોઈ લીગલ કાયદેસરનો કોઈ કરાર બની શકે એવો નથી, તો એને લીગલ રિલેશનશિપ બની શકે એવી નથી, તો એને કરાર કહેવાશે નહીં. જો અહીંયા શું કહે છે, ઇન્વિટેશન ટુ અ ફ્રેન્ડ ફોર અ ડિનર ઇઝ અ સોશિયલ ઇન્વિટેશન ઇવન ઇફ સચ ઇન્વિટેશન ઇઝ એક્સેપ્ટેડ બાય ફ્રેન્ડ ધ સેમ ડઝ નોટ ક્રિએટ અ લીગલ રિલેશનશિપ. મતલબ કે તમે તમારા કોઈ મિત્રને જમવા માટેનું આમંત્રણ આપો છો, ઇટ ઇઝ અ સોશિયલ રિલેશનશિપ. આ કેવી રિલેશનશિપ છે? સોશિયલ. અને તમે એને ઓફર કરી અને સામેવાળાએ એને કબૂલ કરી, તો તમારા બંને વચ્ચે એક રિલેશન બન્યો, પણ એ રિલેશન એ લીગલ રિલેશન ક્રિએટ કરતું નથી. એને ઓફર એક્સેપ્ટ બી કરી, તમે હા પાડી, અને તમે એને ઓફર કરી, સામેવાળાએ એક્સેપ્ટ કરી, તમારા બંને વચ્ચે એક ઓફર થઈ પણ ખરા, પણ એ લીગલ રિલેશન થતો નથી. માની લો કે હા પાડ્યા પછી તમારા ઘર જમવાનું બનાવ્યું, સામેવાળાએ ના પાડી કે હવે હું નહીં આવું, તો તમે એના પર કોર્ટ કેસ ના કરી શકો કે તારા ભાગનું જમવાનું બનાવ્યું તો તું ના આવ્યો અને મારે જમવાનું બગડ્યું, એવો કેસ કરી શકો નહીં, કારણ કે અહીંયા લીગલ ઓબ્લિગેશન ક્રિએટ થતું નથી. ક્લિયર? ધેન આફ્ટર 4 નંબર, ધ કન્ડિશન ઓફ પ્રપોઝલ મસ્ટ બી ડિફાઇનાઇટ. મતલબ અહીંયા દેખો શું કહે છે કે પ્રપોઝલની જે પણ કન્ડિશન છે એ ડિફાઇન કરેલી હોવી જોઈએ. મતલબ સામેવાળા વ્યક્તિ સાથે શરતની ચર્ચા કરેલી હોવી જોઈએ. શરત એની સાથે ડિફાઇન એટલે કે એની સાથે વ્યાખ્યાયિત કરેલી હોવી જોઈએ. તમારી જે પણ શરત છે પ્રપોઝલની એ સામેવાળાને અચૂકપણે જણાયેલી હોવી જોઈએ. તો દેખો ચોથો પોઈન્ટ શું કહે છે, the condition of proposal must be definite. ધેટ મીન્સ કે તમારા પ્રપોઝલની જે પણ કન્ડિશન છે એ ડિફાઇન કરેલી હોવી જોઈએ, મતલબ સામેવાળા વ્યક્તિ સાથે ચર્ચા કરેલી હોવી જોઈએ. દેખો શું કહે છે, ધ ઓફર શુડ નોટ બી લૂઝ, વર્ક ઓર એમ્બિજિયસ ઇન ધ સેન્સ કે તમે જે ઓફર કરો છો એ ઓફર ખાલી લૂઝ એટલે કે ખાલી એમને હવામાં ગોળીબાર ના હોવો જોઈએ, વોગ એટલે કે ફેકમ ફેક ના હોવું જોઈએ, ઓર એમ્બિજિયસ ખાલી જે કહેવાય મોટી મોટી વાતો કરો, હવામાં પુલ બાંધો, હવામાં બંગલા બાંધો, એવી વાતો હોવી જોઈએ નહીં. તમારી જે વાતો છે એ કાયદેસરની પરફેક્ટ યોગ્ય વાત હોવી જોઈએ. ખાલી હવામાં ગોળીબાર કરો કે ખાલી ફેકમ ફેક કરો એવી વાતો હોવી જોઈએ નહીં. સે ફોર એક્ઝામ્પલ, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ આપેલું છે, એ સેડ ટુ બી, ઇફ યુ હેલ્પ મી ઇન માય બિઝનેસ આઈ વિલ ગીવ યુ શેર ઇન પ્રોફિટ. ધ ક્વોન્ટમ ઓફ શેર ઇઝ નોટ સ્પેસિફાઈડ, ધ ઓફર ઇઝ નોટ લીગલ. જો તમે જે વાત કરો છો એ ખાલી હવામાં ગોળીબાર કે ખાલી લૂઝ ઓફર કે કોઈ જ પ્રકારના જે કહેવાય એના કોઈ સાંધા નથી મળતા કે કોઈ પણ પ્રકારના એની અંદર ચોક્કસ બંધારણ નથી કે એ વાતની અંદર કોઈ ચોક્કસ મૂલ્ય નથી, એવી જે વાતો છે એવી પ્રપોઝલ હોવું જોઈએ નહીં. પ્રપોઝલની કન્ડિશન મસ્ટ બી ડિફાઇન હોવી જોઈએ. મતલબ
કે તમે જે પ્રપોઝલ કરો છો એમાં તમારી અને સામેવાળાની કન્ડિશન ડિફાઇન હોવી જોઈએ. ડિફાઇન એટલે કે ચર્ચા કરેલી હોવી જોઈએ અને ચોક્કસ હોવી જોઈએ. ડિફાઇન એટલે કે ચોક્કસ હોવી જોઈએ. જેમ કે અહીંયા વાત કરી છે કે તમે જે ઓફર કરો છો એ લૂઝ ના આવવી જોઈએ, એટલે કે ખાલી એમને કોઈ પણ પ્રકારનું એનું કોઈ મૂલ્ય વગર નહીં કે કોઈ એમને હવામાં બંગલા બાંધે એવી વાત ના હોવી જોઈએ. જેમ કે અહીંયા કહે છે એ વ્યક્તિએ બીને એમ કીધું, ઇફ યુ હેલ્પ મી ઇન માય બિઝનેસ, જો તું મને મારા બિઝનેસમાં મદદ કરીશ, આઈ વિલ ગીવ યુ અ શેર ઇન પ્રોફિટ, હું તને મારા નફામાંથી હિસ્સો આપીશ. તો દેખો આ હવામાં ગોળીબાર થઈ, હવામાં બંગલા બાંધવા જેવું થયું. તમે સામેવાળાને એમ કીધું કે હું તને પ્રોફિટમાંથી હિસ્સો આપીશ, પણ એ કીધું કે કેટલો આપીશ નથી કીધું. તો અહીંયા કન્ડિશન સ્પેસિફિક નથી કે કેટલો પ્રોફિટ આપશે એવું કીધેલું નથી. તો તમને એવું થાય કે સાહેબ ના કીધું કે સરખે હિસ્સે, પણ એ તો ભાગીદારી હોય તો સરખે હિસ્સે આવે. એટલે યાદ રાખજો કે સામેવાળો કાલ ઉઠીને ફરી જાય કે હું તો તને કે પ્રોફિટમાં હિસ્સો આપવાનો પણ કે 1% જ આપીશ એવું કહી દેતો. એટલે જ્યાં ચોક્કસ કન્ડિશન ડિફાઇન નથી, અહીંયા સામેવાળાએ કન્ડિશન કરી કે હું તને મારામાંથી કે 10%, 20%, 25%, 30% કેટલો પ્રોફિટ આપીશ એ કીધું છે તો કે ના. કેટલો પ્રોફિટ આવશે એ નથી કીધું, ખાલી એમ કીધું કે પ્રોફિટમાંથી હિસ્સો આપીશ, કેટલો આપીશ એ નથી કીધું. એટલા માટે આ જે કન્ડિશન છે એ વોગ કે લૂઝ કે એમ્બિજિયસ કન્ડિશન કહેવાશે. ધીસ ઇઝ નોટ અ ડિફાઇનાઇટ કન્ડિશન, એ ડિફાઇનાઇટ કન્ડિશન નથી. ક્લિયર? બિકોઝ ધ શેર ઇઝ નોટ સ્પેસિફાઈડ, કેટલો હિસ્સો આપવાનો છે અહીંયા કીધેલું નથી. ધ ઓફર ઇઝ નોટ લીગલ, તો આ ઓફર લીગલી કહેવાશે નહીં. કારણ કે મિત્રો અહીંયા જે ચોક્કસ સ્પેસિફિક એનો અર્થ નીકળતો નથી કે આની કોઈ ચોક્કસ શરત નીકળતી નથી. સચ ઓફર કેન નોટ બી ઇન્ફોર્સેબલ, તો આવી જે પણ ઓફર છે એને, આવું જે પણ પ્રપોઝલ છે એને કાયદાકીય રીતે અસ્તિત્વમાં લાવી શકાશે નહીં. કારણ કે એનો કોઈ ચોક્કસ શરત, એની કોઈ ચોક્કસ પ્રકારની શરત બાંધેલી નથી કે કોઈ ચોક્કસ એનો મતલબ નથી નીકળતો. એટલે આવી જે ઓફર છે, આવું જે પ્રપોઝલ છે એ કાયદાની દ્રષ્ટિએ લીગલ કહેવાશે નહીં અને કાયદેસર નહીં કહેવાય. એટલા માટે એને આપણે માન્ય રીતે અમલમાં મૂકી શકીશું નહીં. ખ્યાલ આવ્યો? માન્ય રીતે તમારે એને અમલમાં મૂકવું હોય તો એનો કોઈ ચોક્કસ મતલબ નીકળતો હોવો જોઈએ. અહીંયા તમારા વાક્યનો કોઈ સ્પેસિફિક મતલબ નીકળતો નથી. એટલે ખાસ મતલબ નથી નીકળતો એટલે એ લીગલ નથી, અને લીગલ નથી એટલે કાયદા દ્વારા એને અમલમાં મૂકી શકાશે નહીં. ધેન આફ્ટર એના પછીનો પોઈન્ટ છે ઓફર મસ્ટ બી કોમ્યુનિકેટેડ. એટલે કે દેખો અહીંયા હતું કે ઓફરનો કોઈ મતલબ નીકળતો હોવો જોઈએ, અને બીજું ઓફર, આ પોઈન્ટ કહે છે કે ઓફર મસ્ટ બી કોમ્યુનિકેટેડ. મતલબ કે તમારી ઓફર સામેવાળા વ્યક્તિ સાથે ચર્ચા વિચારણા કરેલી હોવી જોઈએ. ચર્ચા વિચારણા કરેલી હોવી જોઈએ મતલબ કે ખાલી તમે મનમાં ને મનમાં હવાના પુલ બાંધો એવું ના હોવું જોઈએ. તમે જે પણ ઓફર કરો છો એ સામેવાળા વ્યક્તિ સાથે કોમ્યુનિકેટ કરેલી હોવી જોઈએ, એટલે કે એની સાથે ચર્ચા કરેલી અને પછી એને ઓફર કરવી જોઈએ. મતલબ કે તમે જે કહેવા માગો છો એ એની સાથે કમ્પ્લીટ ચર્ચા થવી જોઈએ. દેખો શું કહે છે, ધ ઓફર must be communicated. એટલે કે મિત્રો તમારી જે ઓફર છે એ સામેવાળા વ્યક્તિ સાથે કોમ્યુનિકેટ કરેલી હોવી જોઈએ. મતલબ શું કહે છે, ધેર કેન બી એક્સેપ્ટન્સ ઓફ એન ઓફર વેન ઇટ ઇઝ પ્રોપરલી કોમ્યુનિકેટેડ. સામેવાળો વ્યક્તિ ક્યારે તમારી ઓફરનો સ્વીકાર કરશે કે જ્યારે તમે એની સાથે પ્રોપરલી કોમ્યુનિકેટ કરી હશે, એટલે કે યોગ્ય એની સાથે તમે વાતચીત કરી હશે તો તમારી ઓફર સામેવાળો સ્વીકારે છે. સીધી જ વસ્તુ છે ને. આજે હું કોઈ વ્યક્તિ સાથે કોઈ કરાર કરવા જાઉં તો કોઈ વ્યક્તિ ક્યારે મારો કરાર સ્વીકારશે કે જ્યારે મેં એને એ કરારને લગતી કોઈ દરખાસ્ત કરું છું તો એ દરખાસ્તને લગતી બધી જ બાબતો મેં એની સાથે ચર્ચા વિચારણા કરી હોય,
બધી બાબતો મેં એની સાથે ડિસ્કસ કરી હોય, દરેક બાબતોને એની સાથે મેં વાતચીત કરી હોય, તો વ્યક્તિ મારી દરખાસ્તનો સ્વીકાર કરશે. તો દેખો શું કહે છે, દેર કેન બી એક્સેપ્ટન્સ ઓફ એન ઓફર વેન ઇટ ઇઝ પ્રોપરલી કોમ્યુનિકેટેડ. જ્યારે કોઈ દરખાસ્તનો સ્વીકાર ક્યારે થશે કે જ્યારે એ ચોક્કસ અર્થમાં સામેવાળા વ્યક્તિ સાથે ચર્ચા વિચારણા કરેલી હોય. એન્ડ એક્સેપ્ટન્સ ઓફ એન ઓફર ઇન ઇગ્નોરન્સ of the offer is a nullity and does not create any legal right or obligation. मतलब મિત્રો અહીંયા શું કહેવા માગે છે, એન એક્સેપ્ટન્સ ઓફ એન ઓફર ઇન ઇગ્નોરન્સ ઓફ ધ ઓફર, મતલબ કે તમે એવી ઓફર કરો છો કે ઇગ્નોરન્સ ઓફ ઓફર, મતલબ કે સામેવાળા વ્યક્તિને આ ઓફર એક્સેપ્ટ કરવાની ઈચ્છા જ ના થાય, ઇગ્નોર કરવાની ઈચ્છા થાય એવી રીતે તમે ઓફર કરો છો. ઇઝ અ નલિટી એન્ડ ડઝ નોટ ક્રિએટ એની લીગલ રાઇટ ટુ ઓબ્લિગેશન. મતલબ કે સામેવાળા વ્યક્તિને તમારી ઓફર સ્વીકારવાની ઈચ્છા ના હોય એવી રીતે તમે જ્યારે કોઈ ઓફર કરો છો તો મિત્રો ઇઝ અ નલિટી એટલે કે એનો કોઈ ચોક્કસ અર્થ નથી નીકળતો. એન્ડ ડઝ નોટ ક્રિએટ એની લીગલ રાઇટ એન્ડ ઓબ્લિગેશન એટલે કે એની અંદર કોઈ પણ કાયદાકીય રીતે લીગલ હક કે કોઈ એની અંદર કાયદાકીય રીતે જવાબદારી બનતી નથી. એટલે કે તમારી જે ઓફર છે એ ઇગ્નોરન્સ હોય. ઇગ્નોરન્સ એટલે કે સામેવાળાની ઈચ્છા નથી દર્શાવે એવી હોય, કે સામેવાળાને પ્રોપર તમે કોમ્યુનિકેટ નથી કરી, કે સામેવાળાના મગજમાં નથી ઉતારી અને સામેવાળાની ઈચ્છા ના હોય એવું જ્યારે લાગે છે, સામેવાળાની ઈચ્છા એની અંદર ના હોય એવું જ્યારે પ્રતિભાષિત થાય છે, તો એવી જે ઓફર છે એમાં સામેવાળાની ઈચ્છા નથી, સામેવાળા વ્યક્તિની ઈચ્છા નથી, સામેવાળો તમને ઇગ્નોર કરે છે, તો એવી ઓફર એ કોઈ લીગલ રાઇટ ક્રિએટ કરતું નથી. ડઝ નોટ ક્રિએટ લીગલ રાઇટ એન્ડ ઓબ્લિગેશન એટલે કે અહીંયા કોઈ પણ કાયદાકીય રીતે હક કે કોઈ જવાબદારી બનતી નથી. દેન આફ્ટર 6 નંબર, ટેન્ડર ઓર પ્રાઇઝ લિસ્ટ ઇઝ નોટ એન ઓફર. એ આપણે જાણી ચૂક્યા છીએ, લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ પણ કર્યું હતું કે કોઈ ટેન્ડર પડે છે કે કોઈ જગ્યાએ પ્રાઇઝ લિસ્ટ લખેલું છે તો એ ઓફર કહેવાશે નહીં. તો દેખો શું કહે છે મિત્રો, ધ ટેન્ડર and price list is not offer. મિત્રો કોઈ ટેન્ડર પડ્યું છે કે કોઈ પ્રાઇસ લિસ્ટ લખેલું હશે તો એને ઓફર કહેવાશે નહીં. આપણે લાસ્ટ લેક્ચરમાં એક એક્ઝામ્પલ પણ સમજ્યા હતા કે કોઈ દુકાનની બહાર કોઈ જગ્યાએ પ્રાઇસ લિસ્ટ લખેલું છે અને એ પ્રાઇસ લિસ્ટથી તમે પ્રભાવિત થઈ ગયા અને તમે દુકાનમાં ગયા અને તમે એ વસ્તુની માંગણી કરી. સામેવાળો વ્યક્તિ તમને એ પ્રાઇસ લિસ્ટ પ્રમાણે વસ્તુ આપવા તૈયાર થતો નથી અને તમને ના પાડી દે, તો તમે કોઈ પણ પ્રકારની લીગલ એના ઉપર કાર્યવાહી કરી શકતા નથી કે કોઈ તમે લીગલ હક જમાઈ શકતા નથી. કારણ કે એ પ્રાઇસ લિસ્ટ છે, ઇટ ઇઝ એ વન કાઇન્ડ ઓફ હિઝ ઇન્ટેન્શન, એની ઈચ્છા હતી, પણ એ તમને હા પણ પાડે કે ના પણ પાડે ઇઝ ડિપેન્ડ અપોન હિમ. એ એના પર ડિપેન્ડ છે કે એને હા પાડવી કે ના પાડવી. ટેન્ડર બહાર પડે છે, એમાં તમે લોકો પાસેથી એક માંગણી, લોકો પાસેથી એક એમની ઈચ્છા મંગાવો છો, લોકો પાસેથી ઓફર મંગાવો છો. પછી કોની ઓફર સ્વીકારવી એ તમારા ઉપર છે. તમે 10 જણની ઓફર મંગાવી તો 10 તમારા પર કોઈ કેસ ના કરી શકે કે મને જ કોન્ટ્રાક્ટ આપો. એ તમારા ઉપર છે કે તમારે કોને કોન્ટ્રાક્ટ આપવો કે ના આપવો. એટલે દેખો શું કહે છે, કંપનીઝ, ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ, અધર પબ્લિક એન્ડ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન કોલ ફોર પ્રાઇસ લિસ્ટ ઓર ટેન્ડર ટુ સપ્લાય ગુડ્સ. મતલબ કે અલગ અલગ કંપની છે, યા તો ગવર્મેન્ટ છે, યા તો કોઈ ઇન્સ્ટિટ્યુશન છે, કોઈ પબ્લિક કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે, એ લોકો પાસેથી માલ મોકલવા માટેની ઓફર કે ટેન્ડર કે પ્રાઇસ લિસ્ટ મંગાવે છે કે ભાઈ તમારી ઓફર અમને આપો. તો મિત્રો અહીંયા બધા લોકો પાસેથી તમે ઓફર મંગાવી છે એનો મતલબ એવો નથી કે તમારે એને ઓર્ડર આપવો જ.
ઇટ્સ જસ્ટ અ ઇન્ક્વાયરી. આ એક પ્રકારની ખાલી ઇન્ક્વાયરી છે. એમાં જરૂરી નથી કે તમારે એને ઓફર પ્રમાણે ઓર્ડર આપવો જ, એવું કોઈ લીગલ બનતું નથી. ક્લિયર? તો શું કહે છે, એ જે ઇન્સ્ટિટ્યુશન જે લિસ્ટ મંગાવે છે યા તો ટેન્ડર મંગાવે છે એ જસ્ટ એક પ્રકારની ઓફર મંગાવી છે. સચ ટેન્ડર ઇઝ નોટ એન ઓફર, મતલબ એક પ્રકારની ખાલી તમે ઇન્ફોર્મેશન મંગાવી છે, આ કોઈ પ્રપોઝલ નથી. તમે સામેવાળા વ્યક્તિ પાસેથી જ્યારે કોઈ વસ્તુનો માલ સામાન સપ્લાય કરવાનું ભાવ લિસ્ટ મંગાવ્યું, તો આ જે પ્રાઇસ લિસ્ટ મંગાવ્યું છે ઇટ્સ ઓનલી ઇન્ફોર્મેશન, ઇટ્સ નોટ એન પ્રપોઝલ. એ કોઈ પ્રપોઝલ નથી. એક પ્રકારની શું છે, ઇન્ફોર્મેશન છે. એનાથી કોઈ પ્રપોઝલ ક્રિએટ થતું નથી. ક્લિયર? તો શું કહે છે મિત્રો, ઇટ ઇઝ એ ઓનલી અ ઇન્ફોર્મેશન નોટ અ ઓફર. ધીસ ઇઝ એન ઇન્વિટેશન ઓફ ઓફર. એક પ્રકારનું ઇન્વિટેશન કહી શકાય. આપણે ઇન્ફોર્મેશન મંગાવી એટલે એક પ્રકારનું શું કહેવાય, ઇન્વિટેશન ઓફ ઓફર. ખાલી તમે ઇન્વિટેશન આપ્યું છે કે તમે એક ઓફર મૂકો એવું ઇન્વિટેશન આપ્યું છે, એ ઓફર કહેવાશે નહીં. વન હુ ગીવ અ ટેન્ડર ઇઝ સેડ ટુ હેવ મેડ ઓફર. મતલબ કે સામેવાળા વ્યક્તિએ એની ઓફર મૂકી છે, એમાં જરૂરી નથી કે તમારે સ્વીકાર કરવો જ. સામેવાળાએ એની ઈચ્છા પ્રમાણે ઓફર મૂકી છે, એ વસ્તુ એ ટેન્ડરની વાત થઈ. રાઈટ? એની ઈચ્છા પ્રમાણે એને મૂક્યું છે. હજી શું કહે છે, આપણે જે પ્રાઇસ લિસ્ટની વાત કરીએ છીએ, ધ પ્રાઇસ શોન ઓન ધ ગુડ્સ ઇઝ ઓનલી ઇન્વિટેશન ઓફ ઓફર એન્ડ ઇઝ નોટ ઓફર ઇટ સેલ્ફ. સેમ થિંગ આપણે હાલ વાત કરીએ કે કોઈ એક વસ્તુની પર પ્રાઇસ ટેગ ચોંટાડેલું છે, તો એ પ્રાઇસ ટેગ એ ખાલી ઇન્વિટેશન ઓફ ઓફર છે. શું છે? ઇન્વિટેશન ટુ ઓફર છે. એ ઓફર કહેવાશે નહીં. એટલે કે કાયદેસર એ લીગલ ઓફર ક્રિએટ થતી નથી. એ લીગલ ઓફર કહેવાશે નહીં. એ એક પ્રકારનું ખાલી મિત્રો શું છે, ઇન્વિટેશન છે. શું છે? ઇન્વિટેશન છે. એને ઓફર કહેવાશે નહીં. ઇઝ નોટ ઓફર ઇટ સેલ્ફ. એને કાયદેસર રીતે ઓફર કહેવાશે નહીં. એટલે કે ક્યાંય ટેન્ડર છે કે કોઈ પ્રાઇસ લિસ્ટ લગાવેલું છે તો એને આપણે ઓફર કહીશું નહીં. ક્લિયર? કારણ કે એ શું છે, એક પ્રકારની તમે ઇન્ફોર્મેશન મંગાવી છે, ઇન્વિટેશન છે. એને ઓફર કહેવાય નહીં કે એને પ્રપોઝલ કહેવાશે નહીં. અને એના ઉપરથી તમે કોઈ પણ લીગલ ઓબ્લિગેશન કરી શકતા નથી. તમે કોઈ કંપનીનું ટેન્ડર ભર્યું તો તમે કંપની પર કેસ ના કરી શકો કે અમે ટેન્ડર ભર્યું એટલે અમને જ આપો. યા તો કોઈ શોરૂમ પર પ્રાઇસ ટેગ મારેલું છે તો તમે શોરૂમવાળા પર કેસ ના કરી શકો કે આ વસ્તુ મને આપી જ દે, બસ તે પ્રાઇસ ટેગ લગાવ્યું એટલે મારું જ થઈ ગયું. એવો તમે હક કરી શકતા નથી. કારણ કે આ પ્રપોઝલ એટલે કે ઓફર નથી, પણ ખાલી ઇન્વિટેશન ઓફ ઓફર છે. શું છે? ઇન્વિટેશન ઓફ ઓફર. એટલે વન કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન કહી શકાય. એ લીગલ રાઇટ ક્રિએટ કરશે નહીં. એનાથી કોઈ લીગલ રાઇટ બનતો નથી. દેન આફ્ટર મિત્રો, ઓક્શન ઇઝ નોટ ઓફર. ઓક્શન એટલે કે હરાજી થાય, એ પણ એક ઓફર નથી. તો દેખો 7મો પોઈન્ટ શું કહે છે, ઓક્શન ઇઝ નોટ ઓફર. એટલે કે મિત્રો જ્યાં હરાજી થાય છે એ પણ એક ઓફર નથી. હરાજી થાય એની અંદર અલગ અલગ ભાવ બોલાવવાના હોય, લોકો અલગ અલગ ભાવ બોલાવે અને જે વ્યક્તિ હાઈએસ્ટ ભાવ બોલાવે એને એ કોન્ટ્રાક્ટ કે એ વસ્તુ આપવામાં આવતી હોય છે. જનરલી હરાજીમાં આવું હોય કે અલગ અલગ લોકો બોલી બોલાવે, એમાંથી જેની હાઈએસ્ટ બોલી હોય એને ફાઇનલી એ વસ્તુ આપવામાં આવતી હોય છે. તો એ બધા લોકોએ ઓફર કરી છે એટલે એની અંદર બધા લોકોએ પોતાની બોલી લગાવી, તો એની અંદર જેને વધારે બોલી લગાવી એને એ વસ્તુ મળશે. એમાં બીજા કોઈ લોકો બોલી ખાલી બોલાવે છે, એના બદલામાં લીગલ રાઇટ ક્રિએટ કરી શકતા નથી. દેખો, ધ પર્સન શોન ઇન્ટેન્શન ટુ ઓક્શન સર્ટેન ગુડ્સ ઇઝ નોટ અ ઓફર. કોઈ વ્યક્તિ ઓક્શન કરવા માગે છે કોઈ વસ્તુનું તો એને ઓફર નહીં કહેવાય, એ ખાલી ઓક્શન કરે છે. વન હુ બીડ્સ પ્રાઇઝ ઇઝ સેડ ટુ હેવ મેડ પ્રપોઝલ. જે લોકો ભાવ લગાવે છે એ લોકોએ પ્રપોઝલ કર્યું કહેવાય છે. વેધર ટુ એક્સેપ્ટ સચ અમાઉન્ટ ઇઝ ધ ડિસ્ક્રિશન ઓફ ધ પર્સન હુ પુટ્સ અ આર્ટિકલ ફોર ઓક્શન. એટલે કે અહીંયા અલગ અલગ લોકો બોલી બોલાવે છે, એમાં
કોની ઓફર સ્વીકાર કરવી કે ના કરવી એ જે વ્યક્તિએ ઓક્શન કરી છે, જે વ્યક્તિએ હરાજીમાં મૂકી છે એના હાથમાં છે કે એને આ કોની ઓફર સ્વીકારવી કે ના સ્વીકારવી એ હરાજી બોલાવનાર વ્યક્તિએ, જે વ્યક્તિએ પોતાની વસ્તુ વેચવા મૂકી છે એના હાથમાં હોય છે કે કોની ઓફર સ્વીકારવી કે ના સ્વીકારવી, કે કોને વસ્તુ વેચવી કે ના વેચવી એના હાથમાં હોય છે. એટલે હરાજી બોલાવી એ પણ એક પ્રકારનો પ્રપોઝલ કહેવાશે નહીં. એમાંથી તમે લોકો પાસેથી પ્રપોઝલ મંગાવ્યું પણ એ તમારા હાથમાં છે કે કોનો એક્સેપ્ટ કરવું કે કોનું ના કરવું. લાસ્ટ, રિસિપ્ટ ઇઝ નોટ અ ઓફર. કોઈ એક રિસિપ્ટ છે, ચલણ છે, એ પણ ઓફર કહેવાશે નહીં. તો દેખો શું કહે છે, રિસિપ્ટ is not a offer. देखो શું કહે છે, the conditions shown in the receipt do not bind the person who get a such receipt, right? એટલે કે કોઈ કન્ડિશન લખેલી હોય કોઈ રિસિપ્ટ પર, એનો મતલબ એ નથી કે કોઈ વ્યક્તિ ઉપર એના પ્રકારનું કોઈ પ્રપોઝલ થતું હોય એવું બનતું નથી. એક્ઝામ્પલ આપ્યું છે, ધ રેલવે ટાઈમ ટેબલ ઇઝ ઓલ્સો નોટ એન ઓફર. દેખો શું કહે છે, કન્ડિશન્સ ઓન ઇન ધ રિસિપ્ટ ડુ નોટ bind ધ પર્સન હુ ગેટ સચ રિસિપ્ટ. એટલે કે કોઈ રિસિપ્ટ ઉપર કોઈ કન્ડિશન લખી હોય છે તો એ કન્ડિશન કોઈ પ્રપોઝલ ક્રિએટ કરતું નથી. જેમ કે રેલવે ટાઈમ ટેબલ લખેલું છે તો એ કોઈ ઓફર નથી કે ભાઈ તમારે આ રેલવેમાં બેસવું જ, તમે ટાઈમ ટેબલ વાંચ્યું એટલે એનો મતલબ બેસવું જ પડશે, એવી કોઈ ઓફર છે નહીં. યા તો કોઈ રિસિપ્ટ ઉપર કોઈ કન્ડિશન લખેલી છે તો એ જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન છે, એનાથી કોઈ પ્રપોઝલ ક્રિએટ થતું નથી, એ ખાલી એક પ્રકારની ઇન્ફોર્મેશન છે. ક્લિયર? તો આટલા જે પ્રપોઝલ થવા માટેના વેલિડ એસેન્શિયલ એલિમેન્ટ હતા કે પ્રપોઝલ થવા માટે આટલા એલિમેન્ટ હોવા જોઈએ. ક્લિયર? ઓકે, તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. ગુડ બાય, જય અંબે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટૉપિક સાથે આગળ વધીશું. ઠીક છે? ગુડ બાય, જય અંબે.